નમસ્કાર. આજે હું ગઢવી અર્જુન ITI e-લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત લેસન ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર CT અને PT વિશે તમને તાલીમસહ માર્ગદર્શન પૂરું પાડીશ. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો પરિચય. વધારે વોલ્ટેજ અને વધારે કરંટ માપવા માટે આપણે ઉચ્ચ રેન્જવાળા મીટર બનાવવા શક્ય નથી. એટલે વધારે વોલ્ટેજ અને વધારે કરંટ માપવા માટે ખાસ પ્રકારના ટ્રાન્સફોર્મર વપરાય છે અને જેને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહેવાય છે. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય છે. એક કરંટ ટ્રાન્સફોર્મર, બીજું વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. કરંટ ટ્રાન્સફોર્મર તો ઓછી રેન્જના મીટર દ્વારા વધારે મૂલ્યનો કરંટ માપવા માટે જે ટ્રાન્સફોર્મર વપરાય તેને આપણે કરંટ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અથવા તો જે ટ્રાન્સફોર્મર એમીટર, વોટમીટર કે એનર્જી મીટરની કરંટ કોઇલની રેન્જ વધારવા માટે વપરાય તેને પણ આપણે કરંટ ટ્રાન્સફોર્મર કહે છે. આપ સૌ અહીંયા કરંટ ટ્રાન્સફોર્મરને જોઈ શકો છો. હવે કરંટ ટ્રાન્સફોર્મરની રચના. તો કરંટ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ ઓછા આટાની હોય છે અને જાડા તારની બનેલી હોય છે. બરાબર છે. અને જેને જે લોડનો કરંટ માપવાનો હોય તેની સાથે સિરીઝમાં લગાવવામાં આવે છે. એટલે આપણે કરંટ ટ્રાન્સફોર્મરને સિરીઝ ટ્રાન્સફોર્મર પણ કહી શકાય. જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાં વધારે આટાની અને પાતળા તારની બનેલી હોય છે અને જેને આપણે આગળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓછી રેન્જના મીટર સાથે લગાવી શકશું. આ છે કરંટ ટ્રાન્સફોર્મરની રચના. તમે અહીંયા જોઈ શકો છો. આ છે કરંટ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ, આ છે કરંટ ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી વાઇન્ડિંગ. કરંટ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ ઓછા ટનનું બનેલું હોય છે અને કરંટ ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી વાઇન્ડિંગ એ વધારે ટનનું બનેલું હોય છે. પ્રાઇમરી વાઇન્ડિંગને લાઇન કરંટ એટલે કે લાઇન સાથે જ્યાં લોડ લગાવવાનો હોય એની સાથે સિરીઝમાં લગાવવામાં આવે છે અને સેકન્ડરી વાઇન્ડિંગને ઓછા રેન્જવાળા મીટર સાથે લગાવવામાં આવે છે. હવે આપણે કરંટ ટ્રાન્સફોર્મરના પ્રકાર વિશે વાત કરશું. કરંટ ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય છે. એક ઇન્ડોર કરંટ ટ્રાન્સફોર્મર, બીજું આઉટડોર કરંટ ટ્રાન્સફોર્મર. ઇન્ડોર કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે જે પેનલની અંદર ઇન્ડોર એટલે કે ઇન હાઉસની અંદર વપરાય છે. આઉટડોર કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે જે સબસ્ટેશનની અંદર કે મોટા મોટા બિલ્ડિંગની અંદર જે આઉટડોરની અંદર વપરાય છે તેને આપણે આઉટડોર કરંટ ટ્રાન્સફોર્મર કહીએ છીએ. આ છે ઇન્ડોર કરંટ ટ્રાન્સફોર્મરના પ્રકાર. ઇન્ડોર કરંટ ટ્રાન્સફોર્મરના ત્રણ પ્રકાર છે. એક વાઉન્ડ ટાઈપ કરંટ ટ્રાન્સફોર્મર, એક વિન્ડો ટાઈપ કરંટ ટ્રાન્સફોર્મર. વિન્ડો ટાઈપને ટોરોઇડલ ટાઈપ પણ કરંટ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને એક છે બાર ટાઈપ કરંટ ટ્રાન્સફોર્મર. આ છે ઇન્ડોર કરંટ ટ્રાન્સફોર્મરના પ્રકાર. આ છે આઉટડોર કરંટ ટ્રાન્સફોર્મર. આઉટડોર કરંટ ટ્રાન્સફોર્મરની અંદર ઉપર બે ટર્મિનલ આવેલા હોય છે. HV ટર્મિનલ કહેવામાં આવે છે જે લોડ સાથે સિરીઝમાં લગાવેલા હોય છે. અને સેકન્ડરી ટર્મિનલ બોક્સ આવેલું હોય છે. જે સેકન્ડરી ટર્મિનલ બોક્સ ઓછી રેન્જના મીટર સાથે સબસ્ટેશનને કંટ્રોલ રૂમની અંદર લગાવવામાં આવેલા છે. અને એની વચ્ચે પોર્સિલિનના ઇન્સ્યુલેશનનો પટ્ટો આવેલો હોય છે. બરાબર. જે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગને સેપરેટ કરશે. હવે આપણે કરંટ ટ્રાન્સફોર્મરના રેશિયો વિશે વાત કરીશું. કરંટ ટ્રાન્સફોર્મરના રેશિયોમાં આ રીતે કરંટ ટ્રાન્સફોર્મરનો રેશિયો આપેલો હોય છે. જે નોર્મલી સેકન્ડરી કરંટ 1 એમ્પિયર અથવા 5 એમ્પિયર હોય છે. બરાબર. હવે આમાં 30/5 તો 30/5નો મતલબ છે કે પ્રાઇમરી સાઈડ 30 એમ્પિયર જેટલો કરંટ પસાર થઈ શકે છે અને સેકન્ડરી સાઈડ એનો આઉટપુટ આપણને 5 એમ્પિયર જેટલો આઉટપુટ મળશે. આ છે કરંટ ટ્રાન્સફોર્મરના રેશિયોની ગણતરી. ધારો કે આપણે 30/5 રેશિયોવાળી કરંટ ટ્રાન્સફોર્મર લીધેલું છે. બરાબર છે. અને મીટરની અંદર આપણને 3 એમ્પિયરનું રીડિંગ બતાવે છે. તો આપણે માપવું છે કે ભાઈ લોડ સાઈડ કેટલો કરંટ હશે એ આપણે માપવું છે. તો એના માટે પહેલાં એક સૂત્ર લખશું IP/IS
બરાબર 30/5. હવે IP upon IS 30/5 કરશું, એનો જવાબ આવશે 6. IS છે એ અહીંયા છેદમાં છે, એ બરાબરની પેલી બાજુ જાય તો ગુણાકારમાં આવી જશે, બરાબર. તો IP બરાબર 6 ગુણ્યા IS. IS એટલે સેકન્ડરી કરંટ છે, જે આપણને આપેલો છે 3 એમ્પિયર, બરાબર. તો એને IS ની જગ્યાએ આપણે 3 એમ્પિયર મૂકશું, તો આપણને IP એટલે પ્રાઇમરી કરંટ મતલબ કે લોડ કરંટ એ આપણને 18 એમ્પિયર મળશે. હવે આપણે કરંટ ટ્રાન્સફોર્મરના ફાયદા વિશે વાત કરશું. કરંટ ટ્રાન્સફોર્મર મેં ઉચ્ચ વોલ્ટેજ અને ઓછા વોલ્ટેજ સર્કિટ વચ્ચે ગેલ્વેનિક આઇસોલેશન પૂરું પાડશે, બરાબર. ગેલ્વેનિક આઇસોલેશન્સ મતલબ કે જે ઓપરેટરો અને સાધનો માટે સલામતી સુનિશ્ચિત કરશે, બરાબર. કરંટ માપવામાં ઉચ્ચ ચોકસાઈ પણ પૂરી પાડશે. પછી પ્રમાણસર જે ઘટેલો કરંટ છે એ આઉટપુટ પૂરો પાડે છે, જેનાથી માપન સાધનો અને રિલે જે છે એ આપણે ઓછી રેન્જની બનાવી હોય તો બનાવી શકીએ છીએ. હવે આ જે કરંટ ટ્રાન્સફોર્મર AC અને DC બંને એપ્લિકેશનોમાં આપણે વાપરી શકશું. હવે આપણે કરંટ ટ્રાન્સફોર્મરની સાવચેતીઓની વાત કરશું. કરંટ ટ્રાન્સફોર્મર વાપરતી વખતે એક વસ્તુની સાવચેતી રાખવી જોઈએ કે તેનું સેકન્ડરી હંમેશા શોર્ટ કરવું જોઈએ, અને જો શોર્ટ ના કરેલું હોય તો તેને એમીટર સાથે જોડેલું હોવું જોઈએ. જો આપણે એ ના કરીએ, સેકન્ડરી સાઈડ ઓપન રહેશે અને ઓપન થવાથી સેકન્ડરીમાં હાઈ EMF જનરેટ થશે. એ હાઈ EMFના કારણે સેકન્ડરી વાઇન્ડિંગ બળી જવાના પણ ચાન્સ હોય છે. એટલા માટે આ સાવચેતી કરંટ ટ્રાન્સફોર્મર વાપરતી વખતે કરવી પડશે. હવે આપણે કરંટ ટ્રાન્સફોર્મરમાં એક એરર હોય છે, એ એરર વિશે વાત કરશું. એના પહેલાં આપણે બે સૂત્રો ભણશું. એક છે એક્ચ્યુઅલ રેશિયો. એક્ચ્યુઅલ રેશિયો એને આપણે R થી બતાવવામાં આવે છે. એનું સૂત્ર છે પ્રાઇમરી એક્ચ્યુઅલ કરંટ એટલે IP થી બતાવશું, અને છેદમાં સેકન્ડરી એક્ચ્યુઅલ કરંટ, એને આપણે IS થી બતાવશું. બીજું એક આવે છે રેટેડ, એને આપણે KN થી બતાવશું. આ છે રેટેડ રેશિયો, એની અંદર આવશે રેટેડ પ્રાઇમરી કરંટ અને આવશે રેટેડ સેકન્ડરી કરંટ. રેટેડનો મતલબ એ છે કે જેમાં જે નંબર પ્લેટ ઉપર જે રેટેડ આપેલો હોય એ રેટેડની અંદર આવશે, અને એક્ચ્યુઅલની અંદર જે લોડ કરંટ છે અને આઉટપુટમાં એક્ચ્યુઅલમાં જે રીડિંગ બતાવશે એ એક્ચ્યુઅલની અંદર આવશે. એરર શોધવા માટેનું સૂત્ર છે KN એટલે રેટેડ માઇનસ એક્ચ્યુઅલ અપોન એક્ચ્યુઅલ ગુણ્યા 100. આનાથી આપણને એરરની ટકાવારી મળી જશે, જેનાથી આપણે માપી શકશું કે કરંટ ટ્રાન્સફોર્મરમાં કેટલા ટકા એરર છે. કરંટ ટ્રાન્સફોર્મરમાં એક પોઈન્ટ બર્ડન હોય છે. બર્ડન મતલબ કે કરંટ ટ્રાન્સફોર્મરની અંદર ટોટલ કેટલો લોડ છે. એ બર્ડનનો એકમ છે VA. V એટલે વોલ્ટ, A એટલે એમ્પિયર. તો કરંટ ટ્રાન્સફોર્મરના બર્ડનને વોલ્ટ એમ્પિયરમાં માપવામાં આવે છે. હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના ભાગ 2 એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વિશે વાત કરશું. જેમ આપણે આગળ જોયું એ પ્રમાણે કે વધારે રેન્જનો કરંટ માપવો શક્ય નથી, એટલા માટે આપણે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતા હતા,
જે વધારે રેન્જના કરંટને ઓછી રેન્જની અંદર કન્વર્ટ કરતો હતો. એવી જ રીતે સેમ ઓછી રેન્જના વોલ્ટમીટર દ્વારા વધારે મૂલ્યના વોલ્ટેજ માપવા માટે જે ટ્રાન્સફોર્મર વપરાય છે એને આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર અથવા શોર્ટમાં પીટી કહીશું. બરાબર. અથવા તો જે ટ્રાન્સફોર્મર વોલ્ટમીટર, વોટમીટર કે એનર્જી મીટરની પ્રેશર કોઇલ, તમે જાણો છો આગળ વોલ્ટમીટર, એ મીટર અને એનર્જી મીટરમાં બે કોઇલ હોય. એક કરંટ કોઇલ હોય કે જે કરંટ માપવા માટે અને એક હોય પોટેન્શિયલ કોઇલ જે પોટેન્શિયલ માપવા માટે. તો એ પ્રેશર કોઇલ જે છે એની રેન્જ વધારવા માટે પણ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તમે અહીંયા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જોઈ શકો છો. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં આ પ્રાઇમરી સાઇડ છે, આ સેકન્ડરી સાઇડ છે, જે વધારે વોલ્ટેજને ઓછા વોલ્ટેજની અંદર કન્વર્ટ કરશે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એક પ્રકારનું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જ છે. આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની રચના વિશે વાત કરશું. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં પણ કરંટ ટ્રાન્સફોર્મરની જેમ બે વાઇન્ડિંગ હોય છે, એક પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ભાઈ પ્રાઇમરી વાઇન્ડિંગ વધારે ટનની બનેલી હોય છે અને વધારે આટાની અને પાતળા તારની બનેલી હોય છે, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ છે એ ઓછા આટાની અને જાડા તારની બનેલી હોય છે. બરાબર. આમાં પ્રાઇમરી વાઇન્ડિંગ વધારે આટાની અને સેકન્ડરી વાઇન્ડિંગ ઓછા આટાની, કેમ કે એમાં સ્ટેપ ડાઉન વોલ્ટેજ કરવાના હોય છે, એટલા માટે આટા સેકન્ડરી સાઈડ ઓછા હોય છે. અને સેકન્ડરી સાઈડ જે છે એ આપણે વોલ્ટમીટર સાથે લગાવવામાં આવે છે. અને પ્રાઇમરી વાઇન્ડિંગ એ સપ્લાય સાથે પેરેલલની અંદર લગાવવામાં આવે છે. આપણે જોયું કે કરંટ ટ્રાન્સફોર્મરમાં લોડ સાથે સિરીઝમાં લગાવવામાં આવે છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર લોડ સાથે પેરેલલમાં લગાવવામાં આવે છે. આ છે આઉટડોરમાં પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જે વપરાય છે. એમાં ઉપર પ્રાઇમરી ટર્મિનલ આવેલું હોય છે, નીચે સેકન્ડરી ટર્મિનલ આવેલું હોય છે. આ પ્રાઇમરી ટર્મિનલ એ મેઇન લોડ સાથે પેરેલલની અંદર લગાવવામાં આવે છે, એટલે કે સમાંતરમાં લગાવવામાં આવે છે. અને સેકન્ડરી વોલ્ટમીટર સાથે લગાવવામાં આવે છે. અને વચ્ચે અહીંયા પોર્સિલિનના ઇન્સ્યુલેટર લગાવેલા હોય છે, જે પ્રાઇમરી અને સેકન્ડરીને આઇસોલેટ કરશે. હવે આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના પ્રકાર વિશે વાત કરશું. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં બે પ્રકાર હોય છે. એક છે ઇલેક્ટ્રોમેગ્નેટિક પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, બીજું કેપેસિટી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. ઇલેક્ટ્રોમેગ્નેટિક પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. ઇલેક્ટ્રોમેગ્નેટિક પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, જેમાં પ્રાઇમરી વાઇન્ડિંગ હાઈ વોલ્ટેજ સાઇડ લગાવવામાં આવે છે અને સેકન્ડરી વાઇન્ડિંગ જે છે ઓછી રેન્જના મીટર સાથે લગાવવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની આકૃતિ તમે જોઈ શકો છો. એમાં આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, આ સેકન્ડરી વાઇન્ડિંગ છે, અને જે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કામ કરશે. અહીંયા અલગ અલગ રેટિંગના તમને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જોવા મળશે. જેમ રેટિંગ ઓછું થશે એમ ઇન્સ્યુલેશનની સંખ્યા ઓછી થશે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો બીજો પ્રકાર કેપેસિટી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. કેપેસિટી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર હાઈ વોલ્ટેજની અંદર વોલ્ટેજ ડિટેક્ટ કરવા માટે વપરાય છે, જેની અંદર કેપેસિટી વોલ્ટેજ ડિવાઇડરના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. જેમાં ઉચ્ચ વોલ્ટેજ કેપેસિટર ઉચ્ચ વોલ્ટેજ લાઇન સાથે લગાવવામાં આવે છે અને લો વોલ્ટેજ કેપેસિટર જે છે એ ઓછી રેન્જવાળા મીટર સાથે લગાવવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો આ ઉચ્ચ વોલ્ટેજ કેપેસિટર હાઈ વોલ્ટેજ સાથે લગાવવામાં આવે છે અને લો વોલ્ટેજ કેપેસિટર એ મીટર સાથે લગાવવામાં આવશે. હવે આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના કનેક્શન વિશે વાત કરશું. આ 3 ફેઝ લાઇન છે, આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ, અને બે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર લગાવેલા છે. આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર
લાઇન ટુ લાઇન વોલ્ટેજ માપવા માટે છે. આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી એ એક ફેઝ સાથે પેરેલલની અંદર લગાવેલું છે, જ્યારે આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી જે છે એ બે ફેઝ સાથે પેરેલલમાં લગાવેલું છે અને બંને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વોલ્ટમીટર સાથે લગાવવામાં આવે છે. આ રીતે આપણે લાઇન ટુ લાઇન વોલ્ટેજ પણ માપી શકશું. હવે આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં વાપરતી વખતે સાવચેતી જે રાખવી પડે એની વાત કરશું, જેમાં પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં હંમેશા સેકન્ડરી સાઈડને અર્થ કરવામાં આવે છે. જો અર્થ કરવામાં ના આવે અને કોઈ બી છેડો લૂઝ રહી જાય તો સેકન્ડરી સાઈડ હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થશે અને જેના કારણે સેકન્ડરી વાઇન્ડિંગ ડેમેજ થવાના ચાન્સીસ પણ રહે છે. એટલા માટે સેકન્ડરીને આપણે હંમેશા અર્થ કરવું પડે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે સેકન્ડરી વાઇન્ડિંગને અર્થ કરી દીધેલું છે. હવે આપણે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના તફાવત વિશે વાત કરશું, જેમાં પહેલો પોઈન્ટ છે વ્યાખ્યા. તો કરંટ ટ્રાન્સફોર્મરમાં ઓછી રેન્જના એમીટર દ્વારા વધારે મૂલ્યનો કરંટ માપવા માટે વપરાય છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ઓછી રેન્જના વોલ્ટમીટર દ્વારા વધારે રેન્જનો વોલ્ટેજ માપવા માટે વપરાય છે. બીજો પોઈન્ટ છે કાર્ય. કરંટ ટ્રાન્સફોર્મર હાઈ કરંટને લો કરંટમાં રૂપાંતરિત કરે છે અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં રૂપાંતરિત કરે છે. ત્રીજો પોઈન્ટ કનેક્શન. કનેક્શનની અંદર કરંટ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી લોડ સાથે સિરીઝમાં લગાવવામાં આવે છે અને સેકન્ડરી એ મીટર સાથે લગાવવામાં આવે છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર લોડ સાથે પેરેલલની અંદર લગાવવામાં આવે છે. હવે પ્રાઇમરી વાઇન્ડિંગ વિશે વાત કરશું. કરંટ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ ઓછા આટાની અને જાડા તારની બનાવેલી હોય છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ વધારે આટાની અને પાતળા તારની બનાવવામાં આવે છે. હવે સેકન્ડરી વાઇન્ડિંગ વિશે વાત કરશું. તો સેકન્ડરી વાઇન્ડિંગમાં કરંટ ટ્રાન્સફોર્મરમાં વધારે આટાની અને પાતળા તારની સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની અંદર ઓછા આટાની અને જાડા તારની વાઇન્ડિંગ આવેલી હોય છે. હવે આપણે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના અમુક ક્વિઝ વિશે વાત કરશું. પહેલો પ્રશ્ન, કરંટ ટ્રાન્સફોર્મર કયા કાર્ય માટે વપરાય છે? ઓપ્શન એ ઓછી રેન્જના એમીટર દ્વારા વધારે મૂલ્યનો કરંટ માપવા માટે. ઓપ્શન બી સિસ્ટમના કરંટને ડાયવર્ટ કરવા. ઓપ્શન સી લાઇનનો કરંટ વપરાશ ઘટાડવા. ઓપ્શન ડી લો વોલ્ટેજ પૂરા પાડવા માટે. તો આનો જવાબ આવશે ઓપ્શન એ, ઓછી રેન્જના એમીટર દ્વારા વધારે મૂલ્યનો કરંટ માપવા માટે. પ્રશ્ન નંબર 2, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કયા કાર્ય માટે વપરાય છે? ઓપ્શન નંબર એ સપ્લાય વોલ્ટેજ વધારવા. ઓપ્શન નંબર બી લાઇનમાં થતા ડ્રોપને પૂરા પાડવા. ઓપ્શન નંબર સી હાઈ વોલ્ટેજ લાઇનમાં વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરી મીટરિંગ લેવલ સુધી લાવવા માટે. ઓપ્શન ડી યુટિલાઇઝેશન્સ માટે વોલ્ટેજ ઘટાડવા. આનો જવાબ આવશે ઓપ્શન સી, હાઈ વોલ્ટેજ લાઇનમાં વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરીને મીટરિંગ લેવલ સુધી લાવવા માટે. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કોને સિરીઝ ટ્રાન્સફોર્મર કહેવાય છે? ઓપ્શન એ કરંટ ટ્રાન્સફોર્મર. ઓપ્શન બી પાવર ટ્રાન્સફોર્મર. ઓપ્શન સી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર અને ઓપ્શન ડી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. આનો જવાબ આવશે ઓપ્શન એ કરંટ ટ્રાન્સફોર્મર. હવે પ્રશ્ન નંબર 4, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીને કેમ પાતળા વાયર અને વધારે સંખ્યાના ટર્નની વાઉન્ડ કરવામાં આવે છે? એમાં ઓપ્શન એ ઉચ્ચ ઇન્ડક્શન મેળવવા માટે. ઓપ્શન બી આવશ્યક વોલ્ટેજ રેશિયો મેળવવા માટે. ઓપ્શન સી પ્રાઇમરી કરંટને રેગ્યુલેટ કરવા માટે કે ઓપ્શન ડી ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજને સ્થિર કરવા માટે. આનો જવાબ આવશે ઓપ્શન એ ઉચ્ચ ઇન્ડક્શન મેળવવા માટે. આજે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર
કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે વિગતવાર સમજ્યા. હું આશા રાખું છું કે તમને આ ટૉપિક વિશે સારી એવી સમજણ મળી હશે. આભાર.